ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવેલું અથાણું, એ પણ આખા વર્ષ માટે। જો તમારું અથાણું કાળું પડી જતું હોય અને ફૂગ આવી જતું હોય તો એકવાર આ વિડીયો જરૂરથી જોજો। બધી ટ્રીક સાથે હું જણાવીશ કે તમારું અથાણું ક્યારે કાળું પડે છે અને શું કરવાથી કાળું નહીં પડે એ હું તમને વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં બને રહેજો। કેરી ચણાનું અથાણું ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે જેમને કમરની તકલીફ હોય એમના માટે તો આ અથાણું બેસ્ટ છે। તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ કે આ અથાણું એકદમ સરળ રીતે કેવી રીતે બનાવવું। તો અથાણું બનાવવા માટે મેં સરખી વાડકી લીધી છે અને બંને વાડકી સેમ આપણે ચણા અને મેથી લેવાની છે। તો તમને જે પ્રમાણે મેથી પસંદ હોય તે પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો। તો આપણે બંનેની ક્વોન્ટિટી આપણે સેમ જ રાખીશું। હવે બંનેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે તેને પાણીથી ધોવાના છે। તો આપણે ચણા અને મેથીને પાણીથી પહેલાં ધોઈ લેવાના છે, પછી આપણે તેને પલાળવાના છે। તો આપણે આ પાણી કાઢી દઈશું અને બીજું પાણી એડ કરી આપણે તેને 7 થી 8 કલાક માટે પલાળવા મૂકી દઈશું। જો તમારે સવારે બનાવવું હોય તો તમે ઓવરનાઇટ આ ચણા મેથીને પલાળવા મૂકી શકો છો। તો આપણે ઢાંકી દઈશું અને 7 થી 8 કલાક માટે ચણા મેથીને પલાળવા માટે મૂકી દઈશું। તો લગભગ મેં ઓવરનાઇટ આ ચણા મેથીને પલાળ્યા હતા। તમે જોઈ શકો છો ચણા પણ એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને મેથી પણ એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગઈ છે। તો હવે આપણે આમાંથી પાણી નિતારી લેવાનું છે। તો આ મેથીનું પાણી એ ઘણા કમરની તકલીફ હોય છે તેને આ પાણી પીવાથી ઘણો બધો ફાયદો થાય છે, કમરમાં ઘણી બધી રાહત મળે છે। તો આ પાણી આપણે બિલકુલ ફેંકવાનું નથી, આને આપણે પી જવાનું છે। તો આ પાણી હું ફેંકીશ નહીં। જો તમને મેથી પસંદ ના હોય તો તમે તેને ફેંકી શકો છો। તો મેથીને આપણે સરસ રીતે નીચોવી દીધી છે અને કોરી કરી લીધી છે। એવી જ રીતે આપણે ચણાને પણ આ રીતે નિતારી લીધા છે। હવે મેં અહીંયા આ કેરીનું જ્યારે અથાણું બનાવ્યું તેમાંથી પાણી જે છૂટ્યું હતું એ પાણી સ્ટોર કરીને રાખ્યું હતું, તો આપણે એ એડ કરી દઈશું। તો તમારી પાસે જો આ ખાટું પાણી ના હોય તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો, પણ આ રીતે જ્યારે કેરીનું અથાણું બનાવતા હોય ત્યારે આ પાણી સંગ્રહ કરી રાખો, જેથી ચણા મેથીના અથાણામાં આપણને કામ લાગે। તો મેં અથાણાનું પાણી એ ફ્રીજમાં રાખ્યું હતું, એટલે અત્યારે મેં તેનો ઉપયોગ કર્યો છે। એ પાણી ઘણું ફાયદાકારક હોય છે, એટલે મેં સાચવી રાખ્યું હતું। હવે આપણે આને ઢાંકી અને 3 થી 4 કલાક માટે રહેવા દેવાનું છે। તો લગભગ 3-4 કલાક થઈ જાય એટલે આપણે આમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે અને પછી હવે આપણે આને સૂકવવાનું છે। તો આપણે ચણા અને મેથી બંનેને આ રીતના કોટનના કપડામાં સૂકવી લેવાનું છે। તો આપણે ચણા મેથીને ઘરમાં સૂકવીશું, આપણે તેને તડકામાં નથી સૂકવવાનું, ઘરમાં સૂકવીશું તો તે ફટાફટ સુકાઈ જશે। લગભગ 3 થી 4 જ કલાકમાં આપણા આ ચણા મેથી ડ્રાય થઈ જશે। તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચણાની જગ્યાએ મેથીની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે, કેમ કે મેથી ખાવાથી ફાયદા હોય છે, એટલે તમને અહીંયા મેથીનું પ્રમાણ થોડું વધારે લાગતું હશે। તો આપણે તેને પંખા નીચે સૂકવીશું। તડકામાં સૂકવશો તો ચણા એ ચેવડાઈ જશે અને તે અથાણામાં સારા નહીં લાગે, એટલે આપણે બિલકુલ તડકામાં નથી સૂકવવાનું। જો તમારી પાસે પેપર હોય તો તમે પેપર પર પણ આ ચણા મેથીને સૂકવી શકો છો। કોટનના કપડામાં સરસ રીતે ડ્રાય થઈ જશે। તો 3-4 કલાક માટે આપણે આ રીતે સૂકવવા રાખી દઈશું। તો મેં અહીંયા ચણા અને મેથીને સરસ રીતે સૂકવી લીધા છે, તમે જોઈ શકો છો આ રીતના ડ્રાય થઈ ગયા છે। તો હવે આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે। હવે આપણે અથાણું બનાવીશું। તો અહીંયા આપણે આ રીતના એકદમ કોરા થઈ જવા ચણા મેથી હોવા જોઈએ, તો આપણું અથાણું ક્યારે પણ નહીં બગડે। જો સૂકવવામાં તમે ઉતાવળ કરશો અને ભેજનું પ્રમાણ રહેશે તો આમાં ફૂગ આવી જશે। તો મેં અહીંયા 1/4 કપ જેટલો આચાર મસાલો લીધો છે, જેની રેસીપી મેં મારા ચેનલ પર આગળના વિડીયોમાં આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। તો હવે મેં અહીંયા 1 કપ જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે। તેલને આપણે એકદમ ગરમ કરવાનું છે, તેમાંથી ધુમાડા નીકળે એવું ગરમ કરવાનું છે।
પછી આપણે ચણા મેથીમાં એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે થોડું તેલ એડ કરીશું અને મિક્સ કરીશું. તો આ રીતે અથાણા ઉપર ગરમ તેલ એડ કરવાથી તેમાંથી ખૂબ જ એવી સુગંધ આવે છે અને સરસ રીતે આપણા અથાણામાં મસાલાનો સ્વાદ બેસી જાય છે. તો હવે આપણે ચણા અને મેથીને સરસ રીતે હલાવી લઈશું. સરસ મિક્સ કર્યા પછી આપણે તેને બરણીમાં ભરી લઈશું. તો આપણે જેટલું તેલ ગરમ કર્યું છે તે બધું જ આપણે વાપરી લેવાનું છે, કેમ કે અથાણામાં તેલનું પ્રમાણ હંમેશા વધારે રાખવું, જેથી અથાણું તમારું બગડશે નહીં. તો હવે મેં આ રીતનું એક કન્ટેનર લઈ લીધું છે, તેમાં આપણે અથાણું એડ કરી દઈશું. તો આપણે થોડું પહેલાં અથાણું એડ કરીશું, પછી આપણે તેના પર તેલ એડ કરવાનું છે. તો અહીંયા લગભગ 4 ચમચા જેટલું આપણે અથાણું એડ કર્યું છે. હવે આપણે તેમાં જે વધારીને રાખ્યું છે તેલ એ એડ કરવાનું છે. તો તેલ હજી પણ ગરમ છે એટલે ધ્યાનથી એડ કરવાનું. તો તમે જોઈ શકો છો કે અથાણું એકદમ સરસ રીતે આ રીતે બેસી જશે અને તેલ પણ ઉપર આ રીતે છૂટી જશે. તો હજી પણ આપણે જે ચણા અને મેથી બાકી રાખ્યા છે તે એડ કરી દઈશું અને ફરી વાર આપણે તેના ઉપર તેલ છાંટી દેવાનું છે. તો આ રીતે આપણે બધા તેલનો ઉપયોગ કરી લેવાનો છે. તો તમે અહીંયા સરસિયાનું તેલ કે પછી કોઈ પણ બ્રાન્ડનું તેલનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો સિંગ તેલ વાપરતા હોય છે કે ઘણા લોકો સરસિયાનું તેલ પણ વાપરતા હોય છે. તો તમને જે પસંદ આવે એ તેલ તમે અહીંયા એડ કરી શકો છો. મેં સિંગ તેલ એડ કર્યું છે. તો આ રીતે તેલ ઉપર આવવું જોઈએ ત્યાં સુધી આપણે તેલ એડ કરવાનું. જો તેલનું પ્રમાણ ઓછું હશે તો અથાણું તમારું જલ્દીથી બગડી જશે. પછી આપણે ડબ્બામાં આ રીતે ઢાંકી દેવાનું છે અને ક્યાંય પણ તેલ ચોટ્યું હોય તેને આપણે સાફ કરી લેવાનું છે. તો અહીંયા આપણું ચણા મેથીનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. આ અથાણાને તમે 1 વર્ષ સુધી ખાઈ શકો છો. આને તમે ફ્રીજમાં રાખી શકો છો, બહાર પણ રાખી શકો છો અને કંઈ પણ નહીં થાય. એકની જગ્યાએ તમે 2 વર્ષ સાચવશો તો પણ આ અથાણું એવું ને એવું રહેશે. ચણા મેથીનું અથાણું ઘણા લોકોને પસંદ નથી હોતું, પણ આ અથાણું ખાવાથી ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો કે કોઈ પણ હાડકાનો દુખાવો હશે તેમાં ઘણો બધો રાહત મળે છે. એટલે તમે પણ આ સિઝનમાં આ અથાણું ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવી લેજો. મારી રેસીપીથી તમે અથાણું બનાવવા માટે નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખવાની હોય છે. તો તમે જ્યારે પણ અથાણું બનાવતા હોય ત્યારે મારો વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો. તો તમને ક્યારે પણ અથાણું બનાવવામાં કંઈ પણ તકલીફ નહીં થાય. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી જણાવજો અને તમે ચણા મેથીનું અથાણું બનાવો છો કે નથી બનાવતા એ પણ મને કમેન્ટ કરી અને જણાવજો. જો તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.